વલસાડના નનકવાડા અને વશિયર ગામને જોડતા સૂચિત બ્રિજ બાબતે કોંગ્રેસના બે નેતાઓ ઉપવાસ પર હતા। 11 દિવસથી વલસાડ તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ મીત દેસાઈ અને સાથે રાહિલ શેખ ભૂખ હડતાલ પર હતા। ઉપવાસ કરતા દીકરા રાહિલ શેખને જોઈને માતાની આંખો છલકાઈ હતી। ઉપવાસ છાવણીમાં માતા રુદન કરતા જોવા મળ્યા તો બીજી તરફ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી વલસાડ પહોંચ્યા અને યુવાનોને જ્યુસ પીવડાવીને પારણા કરાવવામાં આવ્યા। તેમણે આશ્વાસન આપ્યું કે આ મુદ્દો વિધાનસભામાં ઉઠાવવામાં આવશે અને જરૂર પડશે તો હાઈકોર્ટ સુધી લઈ જવામાં આવશે। आज 11वां दिन निकल गया है, कोई जनता मतलब में कोई सरकार सुनने को तैयार नहीं, तो जनता के लिए ही बैठे हैं ना। और उसके लड़का 1 साल का है, वो भी पापा के लिए रो रहा है। પણ આગામી સત્રમાં પણ આ પ્રશ્ન અમે ઉજાગર કરીશું અને વિધાનસભામાં બી તક મળશે તો આ પ્રશ્ન અમે ત્યાં પણ ઉઠાવીશું। એટલે અમે અમારું જે કોંગ્રેસના અમારા 12 ધારાસભ્યો છે, અમે વિધાનસભા સત્ર દરમિયાન મુખ્યમંત્રીશ્રીને પણ મળીશું અને અમે તમામ સંયુક્ત રીતે એક આવેદન પત્ર બનાવીને પણ મુખ્યમંત્રીને આ વિધાનસભા સત્ર દરમિયાન અમે આપીશું। અને બીજી માંગ જે 6300 વાર જગ્યા જે સરકાર હસ્તક લેવાની હતી તે પણ સરકાર હસ્તક જગ્યાની એન્ટ્રી પડી ગઈ છે તે અહીંયા સ્પષ્ટ છે। એમાં અમુક વાંધા છે પણ જે અમુક જે 6300 વાર એટલે અમારી એક બહુ મોટી જીત કહેવાય।